बोलो श्री चिंतामणि पार्श्वनाथ भगवान की। नेमनाथ दादा આપણે આજે આપણા હાલારના પ્રથમ આચાર્ય શ્રી કુનકુન સુરેશ્વરજી મહારાજ સાહેબની દીક્ષા ભૂમિમાં દરેક સ્પર્શના કરવા માટે અહીં 500 યાત્રિકો મુંબઈ ભિવંડીથી પધારેલા એના લાભાર્થી પરિવાર કુંજલભાઈ, વિનોદભાઈ, ખેતસિંહ ગોસરાણી પરિવાર અને સરસમાં સરસ લાભ લીધો ગામ નવા ગામ હાલ ભિવંડી આટલા 500 યાત્રિકોને અહીં વણી દર્શન કરાવી આપણા આચાર્ય જય ધર્મ મહારાજ સાહેબ અત્યારે વિહાર કરીને વણીમાં હતા અને આપણે બધાએ એમને વંદન કર્યા, વ્યાખ્યાનનો લાભ લીધો અને સવાર અને સાંજનો આપણે બંને ટાઈમનો આપણે દરેકે લાભ લીધો। આ લાભાર્થી પરિવારની ખૂબ ઉદારતા અને સરસ રીતે આપણી આ યાત્રા અને આપણે બરાબર રીતે અહીં વણી મોટા તીર્થમાં પધારેલા છે જ્યાં પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે। આપણે પાછા જલ્દીમાં જલ્દી સહી સલામત રીતે અહીં વણી પધારીએ। એમાં વર્ષી તપના તપસ્વીઓ તપોવન જૈન સંઘમાં કરતા દરેક વર્ષી તપના તપસ્વીઓ અહીંયા પધારેલા છે। આવી જ રીતે તપસ્યા ખૂબ સરસ કરે એમને આપણે સાતા પૂછીએ છીએ અને પાછે જલ્દીમાં જલ્દી દાદા આપણે સહી સલામત રીતે આ વણી તીર્થની આપણે દરેકને દર્શન કરાવે અને લાભાર્થી પરિવારનો તપોવન જૈન સંઘ અને બધા યાત્રિકો વતી ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ કે સરસમાં સરસ અનુમોદના 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 વારંવાર બોલો। આ બધાય સરસ એમની સાથે ઓસવાર યુદ્ધ ગ્રુપ એના યુવાનો કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી આ વ્યવસ્થા જાળવી, બસોની સીટની આવવાની જવાની જમવાની અને ખૂબ સરસ રીતે આ લોકો આયોજન ગોઠવેલો એના માટે દરેકને ખૂબ ખૂબ આભાર કે સરસ રીતે આ જાત્રા અમારી થઈ। ખાસ કરીને હિરેનભાઈએ ખૂબ આમાં મહેનત કરી અને એમણે પ્રેરણા કરી હતી। એ પ્રેરણાથી એક જ વખત કુંજલભાઈએ તરત જ કીધું ના જો કુનકુન સુરેશજી સાહેબની જો ત્યાં દીક્ષા ભૂમિ હોય તો આપણે દરેક લોકો ત્યાં પધારશું। એમાં ખાસ અતિથિ મહેમાનો આજ આપણી વચ્ચે પારુલબેન ને રાજભાઈ બી તે પધાર્યા છે, એમની બી ખૂબ ખૂબ આપણે અનુમોદના કરીએ। કેટલા તપસ્વીઓને સાતા પૂછે અને યાત્રિકો સાથે પોતે આખો દિવસ આપણી સાથે જોડાણા। તેવી જ રીતે અહીંયાના સંઘ અને અહીંયાના કાર્યકર્તાનો બી ખૂબ ખૂબ આભાર કે સરસ આગતા વાગતા અને સ્વાગત આપણે આખો દિવસ આજે એમણે કરી। અહીંયાના ટ્રસ્ટીઓને કાર્યકર્તાઓ તેની બી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સરસ રીતે આપણી યાત્રા આ પૂર્ણ થશે અને આપણે સહી સલામત રીતે પોતપોતાના આપણે ઘરે પહોંચી જઈએ અને ધર્મમાં દરેક આપણે આગળ વધીએ એવી ભગવાન પાસે પ્રાર્થના। હવે આપણે એક 10 મિનિટ જીઓ આપણે એક અહીંયા લાભાર્થી પરિવાર વાહ વાહ સરસ જો એમને યાત્રા એક યાત્રા મહિના પહેલા મણિલક્ષ્મી તીર્થ 6 બસો લઈ 3 દિવસની આજ કુંજલભાઈએ કરાવી હતી અને આજે આપણે વણીની યાત્રા સરસ રીતે કરાવી આટલા બધી સંખ્યામાં। હવેની પછી આગળ બી એમની ભાવના છે રાજસ્થાન, એટલે આપણે કહીએ કે ભગવાન એમની ભાવના જલ્દી પૂર્ણ કરે અને આપણે બધાય જેમ બને એમાં જોડાઈએ। ખૂબ ખૂબ અનુમોદના। સરસ એક પૂરો થાય તો બીજા માટેની તૈયારી કરે છે આ પરિવાર અને આખો ઓસવાડ યુથ ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ છે। હવે આપણે 10 મિનિટ ત્યાં જ બેસજો। આપણે એક લાભાર્થી પરિવારને પ્રમાણપત્ર આપવાનું છે, બહુમાન કરવાનું છે અને જે કાર્યકર્તા ફોટાવાળા ઢોલી તેવી જ રીતે આપણી સાથે અહીં પધારેલા છે એમનું આપણે જરા ખાલી 10 મિનિટ માટે બહુમાન કરીને પછી આપણે ત્યારબાદ આપણે અહીંયાથી વિરામ લેશું। એટલે ખાલી જેમ આપણે જ્યાં બેઠા છો અહીંયા 10 મિનિટ રહેજો।
એક લાભાર્થી પરિવારના જે બી હોય આગળ આવી જાયજો એટલે એક બહુમાન થઈ જાય. ત્યારબાદ આપણે કાર્યકર્તાઓનું અને અહીંયા વણી તીર્થ છે એમના આપણે જે ટ્રસ્ટીઓ છે એની અનુમોદના કરવા માટે થઈને. હિરેનભાઈ આગળ જરા આવી જાયજો. અને શિવમસ્તુ સર્વ જગત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. શ્રી તપોવન જૈન સંઘ ભિવંડી આયોજિત હાલારના 400 વર્ષના ઇતિહાસમાં હાલારી સંત એવા આજથી 82 વર્ષ પૂર્વ એ હાલારના હિરલા જૈન શાસનના અણગાર હાલારીઓના હિરથી હાલારીઓને કષ્ટ વેઠીને પણ ધર્મ પમાવવાનો એવો સંદેશો અને ભેગ ધરી પૂજ્ય કુનકુન સુરેશ્વરજી મહારાજ સાહેબની દીક્ષાની પાવન ભૂમિ પર વર્ષીય તપના તપસ્વીઓની સંગારે વણી તીર્થની યાત્રા દિવ્ય આશીષ પરમ પૂજ્ય પન્યાશ્રી પર્વશ્રી વજ્રસેન વિજયજી ગણિવર્ય અંતરના આશીર્વાદ ગચ્છસ્વીર પૂજ્ય આચાર્ય શ્રીમંત વિજય લલિતશેખર સુરેશ્વરસિંહ મહારાજ સાહેબ સુવિશ્વાસાર ગચ્છાધિપતિ શ્રી આચાર્ય શ્રીમંત વિજય પુણ્યપાલ સુરેશ્વરજી મહારાજ સાહેબ વિદ્યાવર્ય પૂજ્ય મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમંત વિજય મનમોહન સુરેશ્વરજી મહારાજ સાહેબ જેને સંયમ જીવનને 50 વર્ષ પૂર્ણ થયા અને તે આજે 50 વર્ષ ઉજવી રહ્યા છે. 550 વર્ષી તપના તપસ્વીઓ તરફથી આ ઉજવણ ચાલુ છે. એના લાભાર્થી પરિવાર માતુશ્રી જયાબેન ચુનીલાલ ડોઢિયા ગામ નવા ગામ જે આજના લાભાર્થી પરિવાર બી નવા ગામ અને વર્ષી તપના લાભાર્થી પરિવાર બી નવા ગામના છે. બંને નવા ગામના ખૂબ ખૂબ અનુમોદના. તેવી જ રીતે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમંત વિજય એવા આપણા સૌના લાડીલા કહી શકીએ એવા હેમ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમંત વિજય જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ સાદાર સમાર પત્ર સરપણ ભિવંડી નગરમાં 210 તપસ્વીઓની તપોવન જૈન સંઘમાં વર્ષી તપની આરાધના કરી રહ્યા છે. જેનો સંપૂર્ણ લાભ માતુશ્રી જયાબેન ચુનીલાલ ડોઢિયા પરિવાર નવા ગામ હાલ લંડન એ લીધેલ છે. હસ્તે પારસભાઈ આવા મહાન તપસ્વીઓને હાલારના પ્રથમ આચાર્ય ભગવાન પૂજ્ય કુનકુન સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન દીક્ષા ભૂમિ વણી તીર્થની યાત્રા કરાવવાનો મહાન લાભ લેનાર શ્રી કુંજલ વિનોદ ખેસી ગોસરાણી ગામ નવા ગામ હાલ ભિવંડી ઓસવાર યુથ ગ્રુપ તરફથી એક વખત ખૂબ ખૂબ એમને તાળીઓથી આપણે આ પરિવારને વધાવીએ. આપના પરિવારે 210 જેટલા વર્ષીતપ તપસ્વીઓની વણી તીર્થની યાત્રા કરવાનો લાભ લીધેલ છે. તે બદલ આપના પરિવારની પૂરી અનુમોદના કરીએ છીએ. આપે આપની લક્ષ્મીનો સદુપયોગ કરી પુણ્યનું ઉત્પાદન કરેલ છે. ભવિષ્યમાં આપનો પરિવાર જીન શાસનના કાર્યોમાં આ જ રીતે સાથ અને સહકાર આપતો રહે અભિલાષા સાથે લિખતીન તપોવન જૈન સંઘ ભિવંડી શુભ દિન 16 તારીખ 3 મહિનો માર્ચ મહિનો 2025 સ્થળ વણી તીર્થ. દરેકનો ખૂબ ખૂબ આભાર. તપોવન જૈન સંઘ વતી, તપોવનના ટ્રસ્ટીઓ વતી, તપોવનના કાર્યકરો વતી આ આપણે 8મી યાત્રાઓ વર્ષી તપના તપસ્વીઓને અને દરેક આવનારા ભાવિકોને આ અમારા તપોવન જૈન સંઘ તરફથી 8મી યાત્રા આજે પૂરી થશે. ત્યારબાદ હજી 2 યાત્રા બાકી છે. એટલે જે વર્ષી તપ કરે છે એમને આ વખતે આપણા દેવગુરુની કૃપાથી 10 યાત્રાનો લાભ મળેલ છે અને દરેક લાભાર્થી પરિવારનો ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. બોલો જીને શાસન દેવ કી જય.